આજની ધર્મકથા. પ્રણામ. છેલ્લા કેટલાય દિવસોથી 20મી સદીના મહાનાયક જેમને કહી શકાય એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત, શાસન સમ્રાટ, સુરી ચક્ર ચક્રવર્તી શ્રી નેમિ સુરેશ્વરજી મહારાજા, એમના ચરિત્રને આપણે વાગોળીએ છીએ. એમાંથી સ્વાદ લેવાનો ભરપૂર પ્રયત્ન આપણે કર્યો. એમના જીવનના અનેકવિધ પાસાઓ કે જે એમના વ્યક્તિત્વને આપણી બધાની વિચારસરણી પ્રમાણે કદાચ એમ કહી શકાય કે એટલા ઊંચા દરજ્જા પર મૂકી દે છે કે આપણને એવું લાગે કે કદાચ આપણે આમને ઓળખ્યા ન હોત ને તો આખા જીવન દરમિયાનમાં આપણે બહુ મિસ કર્યું હોત. આપણામાંના કેટલા બધા લોકો, સૌરાષ્ટ્ર એટલે સાહેબનું ખેડાણવાળી ભૂમિ કહેવાય, એનું ક્ષેત્ર કહેવાય. આપણામાંના કેટલા બધા લોકો સૌરાષ્ટ્રમાં જન્મ્યા હોવા છતાં આપણી પાસે શાસન સમ્રાટ માટેનું જોઈએ એટલું ઇન્ફોર્મેશન, જોઈએ એટલી વિગતો, એટલી જાણકારી આપણી પાસે નથી. અને આપણી પાસે ઓછી છે તો હવે આપણે કયા બેઝ ઉપર એક્સપેક્ટેશન રાખશું કે આપણી પછીની પેઢી એ શાસન સમ્રાટને ઓળખે. એટલે હું ખાસ આગ્રહ રાખીશ, ઘણા બધા લોકોને શાસન સમ્રાટના આ જે ચરિત્ર થયા એ દિવસોમાં ઘણા બધા લોકો સાથેના જે પણ વાતો વગેરે, એમના મેસેજીસ વગેરે આવ્યા, એના પરથી એવું લાગ્યું કે લોકોને બહુ જ નવું જાણવા મળ્યું છે અને સંવેદવા મળ્યું છે. આનંદ છે, પણ એ અધૂરો છે જો એનો વિનિયોગ ન થાય. એટલે હું ખાસ આગ્રહ કરીશ કે શાસન સમ્રાટને ગમે તે રીતે નવી જનરેશન સુધી પહોંચાડવાનો બહુ પ્રામાણિક પુરુષાર્થ કરવાની સખત જરૂર છે. આજે જ્યારે નવી જનરેશન આપણા બધાના વિખવાદો અને વિવાદો જોઈ અને વિમુખ થઈ રહી છે, જે જનરેશન તારીખને જ સર્વસ્વ માની અને સહજપણે પોતાના જીવનમાં એણે સ્વીકારી લીધી છે, એ જનરેશનની સામે તિથિઓ માટે આપણે વિવાદો કરીએ તો એ કઈ રીતે આપણા સન્મુખ બનશે? પણ એવા સમયે તિથિ વિવાદ માટે શાસન સમ્રાટનો શું અપ્રોચ હતો એ જો એ લોકો સુધી યોગ્ય રીતે પહોંચે, ઓવરઓલ પરમાત્માના શાસન માટે જે પોઝિટિવિટી શાસન સમ્રાટે ઊભી કરી છે એ વાત એમના સુધી પહોંચે, જે જાહો જલાલી, જે તીર્થ ઉદ્ધાર માટેની જહેમત એમણે ઉપાડી છે, બહુ વ્યક્તિગત રીતે કહું કે આવશ્યક છે. એક મહાપુરુષ, ફક્ત શાસન સમ્રાટની આ વાત નથી. બુદ્ધિસાગર સુરી મહારાજ સાહેબનું લીધેલું ત્યારે પણ આપણને એવું લાગતું હતું કે આ કદાચ આવા યોગનિષ્ઠ આત્માઓ જન્મે છે જ ક્યાં અને આપણે ઓળખ્યા છે જ ક્યાં. સાગરાનંદ સુરી મહારાજ સાહેબ સમયે પણ એવું લાગ્યું કે શું વાત છે, સાગરાનંદ સુરી મહારાજ સાહેબ આવા ભવ્ય હતા. હજી આગળ કદાચ આપણે પરંપરાઓ જેટલી પણ જોશું, કારણ કે આ લોકોના જીવન જ એટલા ગજબનાક હતા. અને બેસ્ટ પાર્ટ ઇઝ કે આ એટલા નજીકમાં બન્યા છે કે એ આપણને એટલા લાંબા ન લાગે કે ભાઈ હવે એ 500 વર્ષ પહેલાં તો આવું જીવન થાય, હવે તો કળિયુગ છે, જાણે પહેલાં સતયુગ હતો એવું આપણે સ્વીકારી લીધું છે, પણ ચાલો હવે આ જ કળિયુગની વાત કરીએ. એટલે ઓવરઓલ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે લોકો સુધી બહુ જ અલગ રીતે, ભલે એની જનરેશન આ જનરેશનને ગમે એ રીતે પહોંચાડીએ, પણ શાસન સમ્રાટને પહોંચાડવા એ બહુ આવશ્યકતા છે. શાસન સમ્રાટનો કાળધર્મ થયા એ પછીથી અનેક સંઘો, અનેક સંસ્થાઓ, અનેક એટલે પાર વિનાની કહી શકાય, કારણ કે જૈન શાસનને લગતી જેટલી સંસ્થાઓ હતી એમાંની મેજોરિટી સંસ્થાઓ કદાચ શાસન સમ્રાટ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલી હતી જ. જૈન તત્વ વિવેચક સભા, એમણે ઠરાવ પસાર કરી અને સાહેબે જે રીતે શાસન ઉપર ઉપકાર કર્યો છે, વિદ્વાન, ચારિત્રપાત્ર, શિષ્ય અને પ્રશિષ્યોનો બહોળો સમુદાય અને ધર્મકાર્યોનો વારસો જે આપતા ગયા છે, એની અનુમોદના અને એમના શિષ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો ઠરાવ એમણે પસાર કરેલો.
ભાવનગરના જૈન સંઘે, સુરતના જૈન સંઘે, મુંબઈના જૈન સંઘોએ, આ બધા સંઘોએ ખાસ લિખિત એટલે રિટર્નમાં એ ઉદયસુરી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ પાસે પોતાના ઠરાવો સંઘના લેવલ ઉપર પસાર કરીને મોકલેલા હતા. એ બતાવે છે કે આ બધી સંસ્થાઓને સાહેબના કેટલા બધા ઉપકારો એ લોકોએ ઝીલ્યા હશે કે એ લોકો સામે ચડીને સ્નેહાંજલિ જેવું જે કહી શકાય એવી અંજલિઓ અર્પિત કરતા હતા. ફક્ત જૈન સંસ્થાઓ કરે તો એ હજી પણ આપણને સહજ લાગે. ભાવનગરના મહારાજા, મદ્રાસના ગવર્નર શ્રી કૃષ્ણકુમાર સિંહજી, એમણે પોતે સાહેબને લખીને આ મોકલ્યો હતો. એમાં એમણે એવું લખ્યું હતું કે સૂરી સમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજય નિમિસુરેશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ દિવાળીના રોજ મહુવા મુકામે થયાના સમાચાર જાણી મને ઘણી દિલગીરી થઈ. સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના પરિચયમાં હું 2-3 વખત આવ્યો હતો. કદમગીરી તીર્થમાં મહારાજશ્રીનો હું એક વખત મળ્યો હતો. એમના ઉપદેશથી બંધાયેલા દેરાસરો જોઈ મને આજે પણ ખૂબ આનંદ થાય છે. બોટાદ શહેરમાં પણ એમના દર્શન વંદનનો મને લાભ મળ્યો હતો. એમની અપૂર્વ વિદ્વત્તા, શુદ્ધ ચારિત્ર્ય, પ્રખર વ્યાખ્યાન શૈલી અને સર્વધર્મ પ્રત્યેનો સદભાવ જોઈ એમના તરફ માન થયા સિવાય રહેતું નથી. આવા પ્રભાવશાળી ધર્મોપદેશક ભાવનગર રાજ્યમાં જન્મ્યા હતા, ભાવનગર રાજ્યમાં આચાર્ય પદવીને પામ્યા હતા અને ભાવનગર રાજ્યમાં જ સ્વર્ગવાસ પામ્યા છે. એ ભાવનગર સ્ટેટના દરેક વ્યક્તિ માટે ગૌરવનો વિષય છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો અમારા આત્મા ચિરસ્થાયી શાંતિ ભોગવે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. શ્રી કૃષ્ણકુમાર સિંહ, ભાવનગર સ્ટેટના મહારાજા. બાલુચર સ્ટેટ, એના મહારાજા બહાદુરસિંહજી, એમણે પણ આ જ રીતે સંદેશ મોકલાવ્યો હતો. વલભીપુરના ઠાકોર સાહેબે તો આખા વલભીપુરને બંધ રખાવ્યું હતું અને એ અરસામાં એમણે નવું વર્ષ હોવા છતાં પણ એકબીજાને વલભીપુરની અંદર ગવર્મેન્ટના એટલે કે સ્ટેટના આદેશથી નવા વર્ષની શુભકામના એ વર્ષ માટે આપવાનું મનાઈ બંધ કરાવી હતી. કારણ કે શોકનો પ્રસંગ છે તો આપણે શુભેચ્છા નથી આપવી. આપણે ખાલી કલ્પના કરી શકીએ કે આ શાસન સમ્રાટની શું ગરિમા હશે. વલભીપુરના સ્ટેટના ઠાકોર આખા વલભીપુર લેવલ ઉપર એવું કહી દે કે કોઈએ નવા વર્ષની શુભેચ્છા નહીં આપવી કારણ કે પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ થયો છે, કાળધર્મ પામ્યા છે. શું ગજબ સ્થાન સાહેબ લઈને બેઠા હશે એ બધાની નજરમાં. વડાના રાજકુમાર શ્રી જસવંતસિંહજી, એમણે પણ ઉદયસુરી મહારાજ સાહેબને પોતે છેલ્લા દર્શન ન પામી શક્યા એનો વસવસો વ્યક્ત કરતો લેટર લખ્યો હતો. ભાવનગરના દિવાન અનંતભાઈ પટણી, એમનો પણ સંદેશો, મહુવાના નગરશેઠનો લિખિત સંદેશો, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, એમના પણ પોતાની મનના સંવેદનાની જે એમણે વેદના વ્યક્ત કરી એ બધા ભાવો, આ બધી વસ્તુઓ એટલી બધી રીતે ઉદયસુરી મહારાજ સાહેબ પાસે દિવસોના દિવસો સુધી આવતી રહી, તાર મારફતે કે ફિઝિકલી લોકો આવીને આપતા હતા કે એવું લાગતું હતું કે જાણે શાસન સમ્રાટ એક વ્યક્તિ ન હતા, એક જાણે પ્રસંગ હતો જે વર્ષો સુધી ચાલ્યો અને વર્ષો સુધી એ વાગોળતા જ રહેવાનું મન થાય. એક એવી ઘટના આ જૈન શાસનમાં બની કે જે ઘટનાને આપણે જ્યારે પણ યાદ કરીએ ત્યારે એ ઘટના આપણને સ્વાદ આપે. એટલે એમનો સ્વર્ગવાસ એ પરમાત્માના શાસનને બહુ મોટી ખોટ હતી. 200 વર્ષ હોવા છતાં વર્તમાનપત્રોની અંદર આ નોંધ લેવામાં આવી હતી કે 200 વર્ષ હોવા છતાં ભાવનગર શહેર અને રાજનગર આખું એમના માનમાં સરકારી કામકાજ બંધ એ દિવસે રાખવામાં આવ્યા હતા. સાહેબનો જે દિવસે કાળધર્મ થયો એ જ દિવસે સાહેબને 77 વર્ષ જન્મથી પૂરા થતા હતા અને એ 77 વર્ષના આયુષ્યની અંદર જાણે આપણને એમ લાગે કે 77 પેઢી એ જાણે તરી ગઈ હોય એ રીતનું જીવન સાહેબ જીવીને ગયા. મુંબઈથી શેઠશ્રી શાંતિલાલ મગનલાલ શાહ વગેરે, રાજનગરના બીજા અનેક શ્રાવકો અને કાંતિસાગરજી મહારાજ, ગુલાબ મુનિજી મહારાજ, વલ્લભસુરી મહારાજ, પન્યાસ ભાનુવિજયજી મહારાજ, લબ્ધિસુરી મહારાજ સાહેબના મહાત્માઓ, આ બધા લોકોએ સાહેબની ગેરહાજરીને એટલી બધી જબરદસ્ત રીતે નોંધ લીધી હતી
મહુવામાં એની પછીથી લગભગ 6-12 મહિના પછી 6-8 મહિના પછીથી કોઈક એક મહાત્મા પધાર્યા હશે અને એમણે ઉલ્લેખ લખ્યો હતો કે મેં સાહેબના સ્વર્ગવાસના 6 મહિના પછી પણ એમનું નામ પડતા મહુવાના કેટલાક મુસલમાનોને પણ મેં રડતા જોયા છે કે દાદા એ દાદા હતા. આમ કેટલી વસ્તુઓ સાહેબની યાદ કરવી કે જે વસ્તુઓ આપણને એવું લાગે કે આવી વિભૂતિ એના દર્શન વગર આપણે ખરેખર અધૂરા તો છીએ ને છીએ જ. અમૃતલાલ લક્ષ્મીચંદ શાહ એક પ્રખર જ્યોતિષી એ સમયના, એમણે પૂજ્યશ્રીની કુંડલી, જન્મકુંડલી એ પ્રમાણેનું કેટલુંક વિવેચન લીધું હતું. એમાંનો એક મુખ્ય અંશ ફક્ત એમના અલગ અલગ કુંડલીના સ્થાનોને ન જોતા ફક્ત એમણે એમનું જે કુંભ લગ્ન હતું એ કુંભ લગ્ન પ્રમાણે જે રેખાંશનું ને અક્ષાંશનું એ જે અંશનો કુંભ એમનામાં હતો, કુંભ રાશિ, એ પ્રમાણે એમણે જે વર્ણન લખ્યું છે એ ખાસ સાંભળવા જેવું છે. જન્મ લગ્ન કુંભ રાશિનું 19મા અંશનું આવે છે. કુંભ રાશિનું સ્વરૂપ ખભે ઘડો લીધેલા પુરુષનું છે. મનુષ્ય રાશિ છે, સ્થિર સ્વભાવની છે. તે અનુસાર આ રાશિનું લગ્ન સારી મગજશક્તિ, ભાષા, શાસ્ત્ર અને કળાઓનો શોખ, મજબૂત મનોબળ, દ્રઢ અભિપ્રાય, સ્થિર, ગંભીર, ખંત અને એક નિશ્ચયપણું આપે છે. તેઓ એટલે કે સાહેબજી ખુલ્લા દિલના, દયાળુ, વિશ્વાસુ, આનંદી, સારી યાદદાસ્તવાળા, વિદ્વાન, અનેક શાસ્ત્રોના જ્ઞાતા, છટાદાર ભાષણ કરતા, તત્વજ્ઞાની, સહનશીલ અને ધૈર્યવાન બન્યા હતા. આ લગ્નનો અધિપતિ શનિ હોય તે ભૌતિક સુખો માટે બહુ અનુકૂળ બનતો નથી અને કુંભ લગ્નનો 19મો અંશ ઉદય પામતો હોય. સાહેબજી બહુશ્રુત, વિશાળ વાંચનવાળા, તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભાવાળા અને ભગવાન પ્રેરિત જ્ઞાન આપનાર બન્યા અને દિવ્ય જ્ઞાન પામવામાં પણ એમને સફળતા મેળવી. લગ્નેશ શનિ હોવાને કારણે ગંભીર, વિચારવંત અને સ્વસ્થ સ્વભાવવાળા હતા. જાત પર કાબૂ રાખનાર, સમજુ અને સાવધ હતા. કાર્યો તથા માણસોની વ્યવસ્થા સારી રીતે કરી શક્યા. દીર્ઘદ્રષ્ટિવાળી યોજનાઓ ઘડનાર અને એને અમલમાં મૂકવાનો લાંબો સમય ગાળનાર બને. આગ્રહ, જાત પરનો કાબૂ, ડાપણ, ધૈર્ય, જીતેન્દ્રિયતા, સત્ય અસત્યનો નિર્ણય કરવાની ક્ષમતા, આ બધું જ સાહેબના 19 અંશના લગ્નેશ શનિના કારણે અને સાહેબની કુંભ લગ્નની પરિસ્થિતિના કારણે સાહેબના જીવનમાં આવ્યું. આવી તો ઘણી બધી વાતો એમણે લખી છે, પણ આ બધું જ એવું લાગે કે જાણે હરીફરીને પૂજ્યશ્રીને એક એવું જીવન આપતા ગયા. આ બધા ગ્રહો કે એમના કર્મો કે આ આપણું પુણ્ય કે જેના કારણે આજે આપણે પરમાત્માનું શાસન હરિયાળું છમ જોઈ શકીએ છીએ. એના મૂળમાં કદાચ શાસન સમ્રાટનું ખાતર અને પાણી એ આપણે ક્યારેય ભૂલી ન શકીએ એ સ્થિતિવાળું હતું. શાસન સમ્રાટ માટેનો બીજો એક પ્રસંગ પણ એક મહાત્માએ ટાંક્યો હતો કે જ્યારે શાસન સમ્રાટ શ્રી અને આનંદ સાગરજી મહારાજ બંને ખંભાતના ચોમાસામાં એટલે કે સંવત 1954માં ભેગા થયા હતા, ત્યારે પર્યુષણામાં ગણધરવાદ બંને પૂજ્યોએ સાથે વાંચેલો. એ કઈ રીતે વાંચેલો હતો કે સાગરજી મહારાજ પ્રશ્ન કરે અને પૂજ્યશ્રી એમનો જવાબ આપે. આ વાત ખંભાતના એક વૃદ્ધ પુરુષ પાસેથી એ મહાત્માએ જાણીને એમને લખી હતી અને એ લખતા હતા કે સૂર્યાસ્ત પછી પણ ગણધરવાદ ચાલ્યો હતો. છેક બપોરના સમયે શરૂ થયેલો ગણધરવાદ એ છેક સૂર્યાસ્ત પછી પણ ચાલુ રહ્યો હતો. આવી વિદ્વત્તા સાહેબની. શાસન સમ્રાટ નિમિસુરી મહારાજ એમને પોતાના 33 શિષ્યો હતા. પ્રશિષ્યો અલગ પાછા, પોતાને 33 શિષ્યો હતા. આજે શાસન સમ્રાટની સાથે આપણે એ પૂજ્યોના પણ નામનું સ્મરણ કરીએ કે જે પૂજ્યો ડાયરેક્ટ એમનો અંશ બની શક્યા, એવું સૌભાગ્ય પામી શક્યા હતા. મુનિશ્રી દેવેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, ઉપાધ્યાય શ્રી સુમતી વિજયજી મહારાજ સાહેબ, આચાર્ય વિજય દર્શન સુરીશ્વરજી મહારાજ, પન્યાસ પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ, પન્યાસ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ, આચાર્ય ઉદય સુરીજી મહારાજ, આચાર્ય વિજ્ઞાન સુરીજી મહારાજ, આચાર્ય પદ્મ સુરીજી મહારાજ સાહેબ આદિ એમના શિષ્યો, આચાર્ય અમૃત સુરીજી મહારાજ સાહેબ, આચાર્ય લાવણ્ય સુરીજી મહારાજ, શ્રી રૂપ વિજયજી મહારાજ સાહેબ, શ્રી વિમલાનંદ વિજયજી મહારાજ સાહેબ, શ્રી ધન વિજયજી મહારાજ સાહેબ, શ્રી જીતેન્દ્ર સુરીજી મહારાજ સાહેબ, પન્યાસ નીતિપ્રભ વિજયજી મહારાજ સાહેબ, કુલ મળીને સાહેબના શિષ્યોમાંથી 27 આચાર્ય ભગવંતો, 2 ઉપાધ્યાય ભગવંતો,
17 પન્યાસજી ભગવંતો, 3 પ્રવર્તક અને શિષ્ય અને પ્રશિષ્ય મળી સાહેબ પોતાના જીવતા 238 મહાત્માઓની ભેટ જીન શાસનને આપતા ગયા. જે સમયે સાહેબની દીક્ષા થઈ હતી ત્યારે આંગળીના વેઢે ગણાય એટલા સાધુ ભગવંતો બિરાજમાન હતા અને 238 શિષ્ય પ્રશિષ્યનો પરિવાર એ સાહેબના પુણ્ય પ્રભાવથી એ સમય ઊભો થયો. સાહેબે ચાતુર્માસ અલગ અલગ જગ્યાઓએ કર્યા. એની નોંધમાં રાજનગરની અંદર સાહેબે કુલ એમના 60 ચાતુર્માસ થયા. દીક્ષા પર્યાય 60 વર્ષનો. એમાં રાજનગર એકલામાં 18 ચાતુર્માસ એમણે રાજનગરમાં કર્યા. ભાવનગરની અંદર 9 ચાતુર્માસ કર્યા. પાલીતાણાની અંદર 2 ચાતુર્માસ, ખંભાતની અંદર 7 ચાતુર્માસ થયા, મહુવાની અંદર 6 ચાતુર્માસ થયા, બોટાદ 3, જામનગર 2, વડા ખાતે 1 ચાતુર્માસ, જાવાલ રાજસ્થાનની અંદર 2 ચાતુર્માસ, સાદડી 1, ફલોદી 1, પાલી 1, ઉદયપુર 1, કપડવંજ ગુજરાત 1, વઢવાણ શહેર 1, વઢવાણ કેમ્પ 1, સાબરમતી 1, પાટણમાં 1 અને ચાણસ્મામાં 1. આમ કુલ 60 ચાતુર્માસ પૂજ્યશ્રીએ એમના દીક્ષા પર્યાય અંતર્ગત કર્યા. સાહેબે અણમોલ એવા સ્વરચિત ગ્રંથો પોતે જે રચ્યા છે એની એક યાદી, એમાં પણ 14 જેટલા ગ્રંથો, એમાંનો એક પરિહાર્ય મીમાંસા આપણે આગળ લીધું છે. હરમન જેકોબીને સાગરજી મહારાજ સાથે મળી અને સાહેબે જે જવાબો આપ્યા હતા એનો એક આખો ગ્રંથ બહુ જબરદસ્ત, જેને વેજ નોનવેજ વગેરે ઘણી બધી વસ્તુઓ માટેની વિચારણા કરવી હોય તો આ પરિહાર્ય મીમાંસા આ પુસ્તક ખાસ વાંચવાનો આગ્રહ રાખજો. સાહેબે અનેક જાતના ગ્રંથો પણ, પ્રાચીન ગ્રંથોને પબ્લિશ કરાવવામાં પણ સાહેબ નિમિત્ત બન્યા હતા. લગભગ 34 જેટલા ગ્રંથો એમના દ્વારા પબ્લિશ થયા હતા. હું બહુ પ્રામાણિકપણે એવું કહીશ કે આ બધો ડેટાબેઝ ને બધું જે છે ને એ બધું જ બરાબર છે, પણ સૌથી મુખ્ય જે છે એ છે કે સાહેબ એમના જીવનકાળ દરમિયાન ક્યારે પણ એક વસ્તુને ભૂલ્યા ન હતા અને એ વસ્તુને આપણે પણ અત્યારે યાદ રાખવા જેવી છે અને એ છે પરમાત્માનું શાસન.